કેમ છે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અચીવર કોચિંગ ક્લાસીસમાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ભાગ 2 સેમેસ્ટર 2 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી વનસ્પતિમાં પ્રજનન. અને હું છું તમારો સૌનો પ્રિય શિક્ષક પાર્થ તળાવિયા. તો આજે આપણે આગળ જઈએ ચેપ્ટરમાં. તો પહેલું આવે છે ઈસમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું હોય છે. તો તમને મને બંનેને ખબર છે કયા પ્રકારનું હોય છે. કલિકા સર્જન. કયું સજીવ અવખંડન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો એ પણ ખબર છે, બી સ્પાયરોગાયરા. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે. તો તમને એ પણ ખબર છે, બી બીજાણુ સર્જન. બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી વનસ્પતિ કઈ છે. આપણે બધા જ જાણીએ છીએ કોણ છે, બ્રેડ મોલ મ્યુકર, જે એક પ્રકારની ફૂગ છે. પાનફૂટીમાં વનસ્પતિ પ્રજનન શાના દ્વારા થાય છે. જો વિદ્યાર્થી મિત્રો સવાલમાં જવાબ છે પાન, એટલે કેના દ્વારા થતું હોવું જોઈએ, પણ દ્વારા. પરાગાશય કોનો ભાગ છે. તો પરાગાશય કોનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો, પુંકેસરનો. નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી. તો હમણાં જ ભેળા પરાગાશય પુંકેસરનો ભાગ છે. તો પરાગાશય સ્ત્રીકેસરનો ભાગ હોવાનો નથી. કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજ વિકિરણ પામે છે. વિકિરણ એટલે બીજ ફેલાય છે. તો ત્રણ વનસ્પતિ આવશે. પહેલી કઈ આવશે, સરગવો, મેપલ, મદાર, એટલે આપેલ તમામ. નીચેના પૈકી કોનું બીજ કાંટાવાળું હોય છે. તો યુરેનાનું બીજ કાંટાવાળું હોય છે. વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે. જો લિંગી પ્રજનનની વાત થાય ને વનસ્પતિનું પ્રજનન અંગ પૂછવામાં આવે તો કોણ આવશે, ઓપ્શન ડી, પુષ્પ. નર અને માદા જન્યુઓના સંયુગ્મન થવાથી ક્રિયાને શું કહેવામાં આવે છે. બધાને ખબર છે, ફલન. એટલે કે નર અને માદા જન્યુઓ એકબીજા સાથે જોડાય છે, જેને શું કહેવામાં આવે છે, ફલન કહેવામાં આવે છે. નીચેના પૈકી કઈ વનસ્પતિમાં પુષ્પો એક લિંગી હોય છે. તો એ પપૈયા. એક લિંગી પુષ્પ કોને કે વિદ્યાર્થી મિત્રો, તો તમને મને બધાને ખબર છે, જેમાં ખાલી સ્ત્રીકેસર અથવા પુંકેસર બંનેમાંથી કોઈ પણ એક હાજર હોય તો તેવા પુષ્પને કેવું કહેવામાં આવે છે, એક લિંગી પુષ્પ કહે છે. ત્યારબાદ નીચેના પૈકી માસલ ફળ કયું છે. બરાબર છે. તો તમને ખબર છે માસલ ફળ કોણ છે, કેરી. કેરી એટલે કે જે ફળમાં ગળ જે ભાગ આવેલો હોય ને એ ફળોને માંસલ ફળ કહેવાય. બરાબર, ટૂંકમાં યાદ રાખો તો જે ફળનો જ્યુસ તમે બનાવીને પી શકો ને એ ફળ માંસલ ફળ હશે. કઈ વનસ્પતિમાં બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. તો આપણને બધાને ખબર છે, ગાડરિયું. ગાડરિયું એક ઘાસનો પ્રકાર છે. ચાલો એનાથી આગળ જઈએ તો ખાલી જગ્યા પૂરો. પ્રત્યેકના એક ગુણ છે. વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી નવો છોડ નિર્માણ પામવાની ક્રિયાને શું કહેવાય. તો વાનસ્પતિક પ્રજનન. નામમાં જવાબ છે. જો વનસ્પતિના વાનસ્પતિક ભાગમાંથી, વાનસ્પતિક ભાગની જ્યારે વાત આવે ત્યારે કયું આવે છે, વાનસ્પતિક પ્રજનન. ચાલો આગળ જઈએ. પુષ્પ કાં તો નર અથવા માદા પ્રજનન અંગો ધરાવે તેને કેવું કહેવાય. તો એક લિંગી પુષ્પ. કાં તો નર હશે કાં તો માદા હશે. જો બંને હોય ને તો દ્વિલિંગી. પણ અહીંયા આપણને કીધું છે બે માંથી કોઈ પણ એક, તો એક લિંગી આવે. બરાબર છે. પરાગરજનું પુષ્પના પરાગાશયમાંથી એક જ પુષ્પના પરાગશન અથવા તો બીજા પુષ્પના પરાગશન પર જવાની પ્રક્રિયાને શું કહેવાય, પરાગનયન. નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનની ક્રિયાને શું કહેવાય, ફલન. એ વિકલ્પમાં હમણાં આવી ગયું છે, આપણે જોયું હતું. બીજ ફેલાવાની પ્રક્રિયા પવન, પાણી અને પ્રાણીઓ દ્વારા જોવા મળે છે. ખાલી જગ્યા પ્રજનનમાં વનસ્પતિ બીજ રોપ્યા વિના નવો છોડ ઉત્પન્ન કરે છે. તો અલિંગીમાં. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને શું કહેવામાં આવે છે, કલરની. વિદ્યાર્થી મિત્રો કલમ. અહીંયા ધ્યાન રાખજો, કલમ આવે છે, જેમાંથી નવો છોડ પેદા થાય છે. ફલન બાદ અંડક ખાલી જગ્યામાં પરિણામે છે. તો બીજમાં પરિણામે છે. વનસ્પતિમાં ફલનની ક્રિયા અંડાશયમાં થાય છે. અંડાશય ખબર ને વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલો હોય છે, સ્ત્રી કેસરનો નીચેનો ફૂલેલા ભાગને શું કહેવામાં આવે છે, અંડાશય કહેવામાં આવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના માત્ર એક જ વાક્યમાં ઉત્તર લખો. તો જો કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરતી એક કોષી ફૂગ કઈ છે. તો ઈસ્ટ છે. મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે, બીજાણુ સર્જન. પરાગરજ કયા ઉત્પન્ન થાય છે. તો પરાગરજ પુંકેસરના પરાગાશયમાં ઉત્પન્ન થાય છે. ફલન બાદ ફલિતાનનો વિકાસ થઈ શામાં પરિણામે છે. તો ભ્રૂણમાં. કેમાં પરિણામે છે, ભ્રૂણમાં. સ્ત્રી કેસરના સૌથી ઉપરના ભાગે આવેલા ગાદી જેવા ભાગને શું કહેવામાં આવે છે, પરાગાસન. શું કહેવામાં આવે છે, પરાગાસન. હવે વાત કરીએ આપણે ખરા ખોટાની. નીચેના વિધાન સાચા હોય તેની સામે ખરાની, ખોટા હોય તેની સામે ખોટાની નિશાની કરો. પ્રત્યેકને એક ગુણ. વાનસ્પતિક કલિકાઓ નવા છોડનું સર્જન કરે છે. તો સાચું આવે. પાનફૂટી પર્ણ ભીની સપાટી પર પડે તો પર્ણની કિનારી પરની દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરે. તો પણ સાચું આવે. ઈસ્ટ એ બહુકોષી સજીવ છે. તો ખોટું. ઈસ્ટ એકકોષી સજીવ છે. ઈસ્ટ બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો પણ ખોટું આવે છે. બરાબર છે.
છોડ જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવા છોડનું ઉત્પન્ન થાય છે તો સાચું આવશે. છોડ બેસિકલી રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિઓ છે. ગુલાબના પુષ્પો દ્વિલિંગી પુષ્પ હોય છે તોય સાચું આવશે. મેપલના બીજ કાંટાવાળા હોય છે તો ખોટું આવશે. બાલસમના બીજ પાણી દ્વારા બીજ વિકિરણ પામે છે તો ખોટું આવશે. ફલન પામેલા અંડકોષને ફલિતાંડ કહેવાય છે તો સાચું આવશે. પછી તે ભ્રૂણમાં પરિણમે છે. બીજાણુ અલિંગી પ્રજનનનો અંગ છે તો કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? એકદમ સાચું સાચું સાચું. ચાલો આગળ જે પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તો વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો વાનસ્પતિક પ્રજનન હોય તો વનસ્પતિના ભાગો દ્વારા થાય, જેમ કે મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકા જેવા વાનસ્પતિના અંગો દ્વારા થતી નવી સંતતિના ઉત્પન્ન કરવાની અલિંગી પ્રજનનની પદ્ધતિને શું કહેવામાં આવે છે? વાનસ્પતિક પ્રજનન કહે છે. મ્યુકર શું છે? તો મ્યુકર એક બહુકોષીય ફૂગ છે. સ્પાયરોગેરા શું છે? તો સ્પાયરોગેરા એક પ્રકારની શું છે? લીલ છે. તમને ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, સ્પાયરોગેરા અવખંડન દ્વારા પ્રજનન કરે છે. પરાગરજના વાહકો જણાવો. તો પરાગરજના વાહકો પાણી, પવન અને કીટકો છે. ફલન બાદ પુષ્પનો શું થાય છે? તો ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડકો બીજ બને છે અને પુષ્પના બીજા ભાગો જેવા કે દલપત્રો, વ્રજપત્રો એ બધા ખરી જાય છે. બરાબર. બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો જણાવો. તો બીજ વિકિરણમાં ભાગ ભજવતા પરિબળો પવન, પાણી, પ્રાણીઓ અને પક્ષીઓ છે. પરાગાસન કોને કહેવામાં આવે છે? તો પુષ્પમાં સ્ત્રી કેસરની ઉપર પોચી ગાદી જેવી ભાગને રચનાને શું કહેવામાં આવે છે? પરાગાસન કહે છે. સ્ત્રી કેસરના ભાગ જણાવો. તો સ્ત્રી કેસરના ટોટલ 3 ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અંડાશયમાં અંડકો રહેલા હોય છે, એટલે કે માદાજન્ય કોષો. અલિંગી પ્રજનનની કોઈ પણ 3 રીતો જણાવો. તો 3 રીતો આપણને ખબર જ છે. પેલું કલિકા સર્જન, અવખંડન, બીજાણુ સર્જન. વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા નવો છોડ અદલ પિતૃ જેવો શા માટે થાય છે? તો વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતો નવો છોડ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી તે અડલ પિતૃ જેવો થાય છે. અડલ એટલે અસલ, એના જે વાલી હતા, પિતૃ હતા, એના જેવો જ તમને છોડ દેખાશે. આગળ પવન દ્વારા બીજનો ફેલાવો થતો હોય તે વનસ્પતિના નામ આપો. તો તમને આવડે છે. કયા કયા છે? સરગવો, મેપલ, સૂર્યમુખી, મદાર જેને ઓક પણ કહેવાય, આકડો, ડોડી, સીમડો, કરજી, મૂલ, મધુમાલતી. પાણી દ્વારા બીજનો ફેલાવો થતો હોય તે વનસ્પતિના નામ. તો એ પણ આવે નાળિયેરી. પેલું ગીત નદી કિનારે નાળિયેરી, ઈ નાળિયેરી. કમળ, કોયણું, રજકો, તકમરિયા, નેતર. નેતર તમે નહીં જાણતા વિદ્યાર્થી મિત્રો, પણ નેતરની સોટેથી અમે જયારે નાના હતા, તમારી અવસ્થામાં હતા વિદ્યાર્થી અવસ્થામાં, ત્યારે અમને નેતરની હોટેથી અમારા શિક્ષકોએ બહુ માર્યા. બરાબર. ઈ નેતરની હોટી અત્યારે કામ કરી ગઈ છે અને અમે શિક્ષકો બની ગયા છીએ. ચાલો 13. કાંટાવાળા બીજ ધરાવતી વનસ્પતિના નામ. તો આ પણ આવડે છે. ગાડરિયું, ગોખરું, અંધેરી, જીપ્ટો. બરાબર છે. અંગડી. માસલ ફળોના નામ આપો. તો કેરી, સફરજન, નારંગી, દ્રાક્ષ, જાંબુ, બોર, સ્ટ્રોબેરી, લીંબુ, મોસંબી. બધા જ ફળો જોઈને મોઢામાં પાણી આવી જાય ભાઈ. અગત્યનો ભાગ વ્યાખ્યા આપો. પ્રત્યેકના એક ગુણ. પ્રજનન. તો પિતૃમાંથી નવા સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પ્રજનન. પરાગનયન. તો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન પર વહન થવાની પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? પરાગનયન કહે છે. ફલન. નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય? ફલન કહે છે. ફલિતાંડ. નરજન્યુ અને માદાજન્યુ સંયુગ્મનથી રચાતા કોષને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ફલિતાંડ કહે છે. આ તો બહુ સહેલું છે યાર વિદ્યાર્થી મિત્ર. પ્રશ્ન નંબર 7 આવે છે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. વનસ્પતિના પ્રજનનના ફાયદા જણાવો. તો તમને ખબર છે કયા કયા છે? કે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછરતી વનસ્પતિને ઉગવા માટે, મોટા થવા માટે ઓછો સમય લાગે છે. બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા વાનસ્પતિક પ્રજનન દ્વારા મેળવેલી વનસ્પતિમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે. આ રીતમાં એક જ પિતૃ છોડમાંથી નવો છોડ ઉત્પન્ન થતો હોવાથી નવો છોડ જે બને છે અચ્છલ એના પિતૃ જેવો દેખાય છે. પેલું આવે યાદ છે ને? જેવા વડ એવા ટેટા, જેવા બાપ એવા બેટા. આમાં ઈ લાગુ પડે. આગળ હવે વાત કરીએ છીએ સવાલ નંબર 2 ની. અલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપો. એકલિંગી, અલિંગી વિદ્યાર્થી મિત્રો, એકલિંગી દ્વિલિંગી ધ્યાન રાખજો. એકલિંગી પુષ્પો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રી કેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહેવાય. જેમ કે મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે.
બંને નર અને માદા એકલિંગી પુષ્પ એક જ અથવા જુદા જુદા છોડ પર પણ હોઈ શકે છે. દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય? તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રી કેસર બંને ધરાવતા હોય તેને દ્વિલિંગી પુષ્પો અથવા તો ઉભયલિંગી પુષ્પો કહે છે. ઉદાહરણ તરીકે સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે. હવે વાત કરીએ સવાલ નંબર 3. પરાગનયનના પ્રકાર જણાવો. દરેક વિશે ટૂંકમાં લખો. તો જો પરાગનયનના 2 પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. એમાં પેલું આપેલું છે અહીંયા સ્વપરાગનયન એટલે શું? એક જ પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે તો તેને શું કહેવાય? પરાગાસન કહે છે. મતલબ ઘરમાં રમવાનું છે, બહાર જવાનું નથી, એટલે સ્વપરાગનયન થઈ જાય. આગળ વાત કરીએ પરપરાગનયન એટલે શું? તો એક જ પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને શું કહેવામાં આવે છે? પરપરાગનયન. આમાં ઘરની બહાર નીકળી જવાનું છે એટલે શું કહેવામાં આવે છે? પરપરાગનયન. હવે વાત કરીએ સવાલ નંબર 4. બીજ વિકિરણના ફાયદા જણાવો. તો જો બીજ વિકિરણના ફાયદા નીચે પ્રમાણે છે. તો બીજ વિકિરણથી વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ પડે છે, આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમના સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિ નવી વસાહતોમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે, આથી નવી વસાહતોનું શું થાય છે? નિર્માણ થાય છે. હવે મસ્ત મજાનો સવાલ આવે, સવાલ નંબર 5. બીજ વિકિરણ પવન દ્વારા થતું બીજ વિકિરણ સમજાવો. કેટલીક વનસ્પતિના બીજ નાના, હલકા અને પાંખોવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપલ. બરાબર છે. ચાલો આગળ. કેટલીક વનસ્પતિના ફળ તથા બીજ હલકા અને રોમમય હોય છે. સૂર્યમુખીના ફળ, મદાર એટલે કે ઓકનું બીજ. આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આમ બીજને ફેલાવવામાં શું કરે છે? પવન મદદ કરે છે. પ્રશ્ન નંબર 8 ઉપર આવીએ, જે છે આપણા વૈજ્ઞાનિક કારણો અગત્યના. પ્રત્યેકના 2 ગુણ છે. પવન દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પમાં પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે. એના ઘણા બધા કારણ છે. જો પવન દ્વારા થતા પરાગનયનમાં પુષ્પની પરાગરજ હવામાં ઉડી શકે તે માટે હલકી હોવી જરૂરી છે. વળી પવન દ્વારા ઉડેલી બધી પરાગરજ પરાગાસન પર પડે તેમ બને નહીં. આમાં ઘણી બધી પરાગરજ નકામી થઈ જાય છે. આ કારણે પવન દ્વારા પરાગનયન સફળતાપૂર્વક થાય તે માટે પુષ્પના પરાગરજ હલકી અને પુષ્કળ સંખ્યામાં હોવી જોઈએ. તો કારણ નંબર 2. કેટલાક બીજને પાંખ જોવા મળે છે. તો બીજને પાંખ ભાગ હોય તો પવન આવતા આ પાંખ જેવા ભાગની મદદથી બીજ હવામાં ઉડે છે. બીજ હવામાં ઉડી તે પોતાની ઉત્પત્તિના સ્થાનથી દૂર જઈ પડે છે. આ દૂરના સ્થળે અનુકૂળ સંજોગો મળતા બીજમાંથી નવો છોડ ઉગે છે. આમ થવાથી એક જ જાતની વનસ્પતિ નજીક ઉગવાને બદલે બધા સ્થળે ફેલાવો થાય છે. પરિણામે સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યોની સ્પર્ધા થતી નથી. ચાલો આગળ જઈએ. હવે આવીએ છીએ આપણે તફાવતના બે મુદ્દા. એમાં પહેલો તફાવતની વાત આપણે કરીએ છીએ તો અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન. તેમાં નવા સજીવના સર્જન માટે બીજની જરૂર નથી. જ્યારે આમાં નવા સજીવનું સર્જન થાય ત્યારે બીજની જરૂર પડે છે. આમાં પેદા થતી સંતતિ પિતૃ છોડ જેવા જ લક્ષણો હોય છે, જ્યારે લિંગી પ્રજનનમાં પેદા થતી સંતતિમાં પિતૃ છોડ જેવા બધા જ લક્ષણો રહેતા નથી. હવે વાત કરીએ બીજો તફાવત પુંકેસર, સ્ત્રી કેસર. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસરમાં શું આવે? માદા પ્રજનન અંગ છે. તેમાં પરાગાશય, તંતુ એમ 2 મુખ્ય ભાગ આવેલા હોય છે. આમાં જો પરાગાસન, પરાગવાહિની અને અંડાશય એમ 3 મુખ્ય ભાગ આવેલા હોય છે. હવે આવે છે સ્વપરાગનયન અને પરપરાગનયન. આ પ્રકારના પરાગનયનમાં એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના તે છોડના અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારે આમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રકારના પરાગનયનના એક પુષ્પના પુંકેસરની પરાગરજ અન્ય પ્રકારના અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ક્રિયામાં ભમરા, પતંગિયા અને કીટકોની જરૂર પડતી નથી, કારણ કે ઘરમાં રમવાનું છે ને. આ ક્રિયામાં ભમરા, પતંગિયા જેવા કીટકોની જરૂર પડે છે. એમાં ઘરની બહાર નીકળવાનું છે. બરાબર છે? એટલે બરાબર છે. જો તમને તફાવત લખવો હોય તો તમે વિડીયોને પુશ કરીને પણ લખી શકો છો. ચાલો પ્રશ્ન નંબર 10. જોડકા જોડો. તો જો વાનસ્પતિક પ્રજનન તો તમને ખબર છે, કલમ કરવી એ વાનસ્પતિક પ્રજનન છે. બીજાણુ સર્જન તો વંશરાજ. પવન દ્વારા પરાગનયન તો બીજું કોણ આવશે? ઘઉં. પવન દ્વારા બીજ વિકિરણ તો એમાં શું આવશે? મેપલ વનસ્પતિ. જો આમાં લોકો ને કન્ફ્યુઝ થાય. પવન દ્વારા પરાગનયન એટલે શું થાય? તો પરાગરજનું વહન થાય પવન દ્વારા.
અને પરાગ દ્વારા બીજ વિકિરણ શું થાય તો બીજનો ફેલાવો થાય છે. બંને વસ્તુ અલગ અલગ છે, ધ્યાન રાખજો. સવાલ નંબર 11 માં આવે છે અલિંગી પ્રજનનની કઈ પણ બે પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો. તો પેલી આ કલમ કરવી. ગુલાબ કે ચંપાની ડાળીને ગાંઠથી કાપીને આ ટુકડાને જમીનમાં રોપવામાં આવે તો તેમાંથી નવો છોડ વિકાસ પામે છે. ઉપયોગમાં લીધેલા ટુકડાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કલમ કહે છે. અને આ રીતે કલમ કરવી કહે છે. ગુલાબ, ચંપો, મહેંદી વગેરેની કલમ રોપીને છોડ ઉત્પન્ન કરી શકાય છે. આને વાનસ્પતિક પ્રજનનની કૃત્રિમ પદ્ધતિ કહે છે. કલિકા વડે વાનસ્પતિક પ્રજનન તો મૂળ, પ્રકાંડ અને પર્ણ પરની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરી શકાય. તેને શું કહેવાય? કલિકા વડે વાનસ્પતિક પ્રજનન. મૂળ દ્વારા કેમાં જોવા મળે? તો શક્કરિયા, ગાજર, ડહાલિયા. અને પ્રકાંડ દ્વારા કેમાં જોવા મળે છે? તો બટાટા, આદુ, હળદર. જો આપણે ત્રીજો પ્રકાર પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન કેમાં જોવા મળે? તો પાન, ફૂટી, છોડ જેવી વનસ્પતિમાં અમુક ભાગ મુખ્ય વનસ્પતિના છોડથી જુદો પડે છે અને તેમાંથી શું થાય છે? નવા છોડનું નિર્માણ થાય. હવે આ ચેપ્ટરના છેલ્લા સવાલની વાત કરીએ તો પરાગનયન પુષ્પના ફલનની પ્રક્રિયા સમજાવો. તો પરાગનયનની ક્રિયા દ્વારા એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના કે અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ ફલનની ક્રિયાની શરૂ થાય છે. તેમાં પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે. તેમાંથી એક પરાગ નલિકા ઉત્પન્ન થઈ પરાગવાહિનીમાં આગળ વધે છે અને પરાગ નલિકા વૃદ્ધિ પામી નીચે આવેલ અંડાશયમાં પ્રવેશે છે. પરાગમાં ઉદ્ભવતા નર જન્યુ અંડાશયમાંના અંડકમાં દાખલ થાય છે અને અંડકમાં ઉત્પન્ન થયેલા માદા જન્યુ સાથે સંયુગ્મન પામી ફલિતાંડ બને છે. આ ક્રિયાને ફલન કહે છે અને ફલન બાદ અંડાશય ફળમાં પરિણમે છે અને અંડક વિકાસ પામી બીજ બને છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. પણ સૌથી જરૂરી વાત, જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયોને તમારા વધુને વધુ મિત્ર સાથે શેર કરો જેથી બધા સુધી આ વિડીયો પહોંચી શકે. બીજી વાત, આ વિડીયો બનાવવામાં મહેનત લાગી રહી છે તો અમે બીજું કંઈ ઈચ્છતા નથી. અમે ઈચ્છીએ છીએ કે તમારું એજ્યુકેશન બહુ જ સરળ અને સારું બને અને તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થાઓ.